સુરતના ડેલીગેટ ટ્રાફિક પોલીસે ચોકીમાં પીઆઈ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી, જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જે મામલે ટ્રાફિક ડીસીપીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે. સુરતના પોલીસ સાથે માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે. વાત એમ છે કે દિલ્હીગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં ટ્રાફિક પીઆઈ ગોહિલ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં દેખાતા 2 થી 3 ઇસમો પોલીસે સાથે જીભાજોડી કરતા હોવાનું કેદ થયું છે. તો પોલીસ સાથે જીભાજોડી કરનારોમાં એક મહિલા પણ દેખાઈ રહી છે. જો કે આ માથાકૂટ કયા કારણોસર થઈ, આ મામલો કઈ રીતે બીચકાયો, તો તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ત્યારે અંગે ટ્રાફિક ડીસીપીએ કહ્યું હતું કે હાલ આ વાયરલ વિડીયોને લઈ તપાસ થઈ રહી છે અને તપાસ દરમિયાન જે કોઈ ગુનેગાર સાબિત થશે તેની સામે પગલાં લેવાશે. સર્કલ 6 છે, એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી. એમાં હાલમાં રિજન 2 એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. મેડમ, વિડીયોમાં સ્પષ્ટપણે પેલો સામેનો વ્યક્તિ બોલે છે અને પીઆઈ લેવલના અધિકારીને મારવામાં કાળો પણ આપતો દેખાય છે. આ કેટલું યોગ્ય લોકોમાં આ પ્રકારનું વર્તન? લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી, પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે એ હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે. એ બાબતે પણ રિજન 2 દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું. પીઆઈ લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસ કર્મીઓ ક્યાં હતા? આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે. તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે.